तस्मै श्रीगुरवे नमः। નમસ્કાર બાળ મિત્રો, શ્રી સંસ્કાર પ્રાથમિક શાળા વઢવાણ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 સંસ્કૃત પાઠ 8મો મમ દિનચર્યા એટલે મારો રોજનો દૈનિક કાર્યક્રમ. ભાષા વિચારોનું આદાન પ્રદાનમાં મહત્વનું સાધન છે. ભાષા દ્વારા આપણે આપણી દૈનિક પ્રવૃત્તિઓની માહિતી આપણે બીજા લોકોને આપવી હોય તો આપી શકીએ છીએ. તો સંસ્કૃત ભાષામાં કેવી રીતે આપણે કોઈને જણાવી શકીએ તે અહીંયા ઘડિયાળ દ્વારા દર્શાવવામાં આવેલું છે. એસા કા, તો આ શું છે. કહ સમય એટલે કેટલા વાગ્યા છે. તો કેટલા વાગ્યા છે ઉપર, તો સાર્ધદ્વિવાદનમ. તો તમે આ સાર, પાદોન અને સપાદ એટલે કે અડધો કલાક, સવા કલાક અને પોણા કલાક વાળી ઘડિયાળ તમે 7મા ધોરણની અંદર જોતા શીખી ગયા છો. એટલે તમને ખબર છે કે આ 2:30 એટલે કે 2:30 વાગેલા છે. તો નીચે કેટલીક ઘડિયાળો આપેલી છે તેના આપણે સમય લખવાના છે. તો પહેલી ઘડિયાળની અંદર મોટો કાંટો 12 ઉપર ને નાનો કાંટો 4 ઉપર છે એટલે 4 વાગ્યા કહેવાય. તો સંસ્કૃતમાં તેને ચતુર્વાદનમ લખવામાં આવે છે. બીજી ઘડિયાળની અંદર 8:15 થયેલા છે. મોટો કાંટો 3 ઉપર, નાનો કાંટો 8 ઉપર. તો સંસ્કૃતમાં તેને સપાદ અષ્ટવાદનમ કહેવાય છે. ત્રીજી ઘડિયાળની અંદર 3:30 થયેલા છે. 3:30 ને મોટો કાંટો 6 ઉપર અને નાનો કાંટો 3 ઉપર. તો 3:30 વાગ્યાને સંસ્કૃતમાં સાર્ધત્રિવાદનમ કહેવામાં આવે છે. પછી છે 8:45 વાગેલા છે એટલે 8 અને 45. તો બંને કાંટા 9 ઉપર આવેલા છે. તો તેને સંસ્કૃતની અંદર પાદોન નવવાદનમ કહેવામાં આવે છે. ઘટી દ્રષ્ટવા ઉપરયુક્ત રિક્ત સ્થાને સુસમયમ લિખતું એટલે ઘડિયાળ જોઈને ખાલી જગ્યામાં સમય લખો. તો અહીંયા તમને 6 અને 5, તો એને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે, પંચાધિક ષડવાદનમ. તો એવી રીતે લખવામાં આવે છે. પછી છે 11 અને 10 એટલે મોટો કાંટો 2 ઉપર અને નાનો કાંટો 11 ઉપર. તો એને 11 અને 10 એટલે દશાધિક એકાદશ વાદનમ એટલે 11 વાગ્યા ઉપર 10 મિનિટ થયેલી છે. પછી છે 7 અને 55 અથવા તો 8માં 5 બાકી એમ આપણે કહેતા હોઈએ છીએ ગુજરાતીમાં. તો સંસ્કૃતની અંદર તેને શું કહેવાય, પંચોન અષ્ટવાદનમ એટલે 8માં 5 બાકી છે. પછી છે 7માં 10 બાકી અથવા તો 6 ને 50. તો એને શું કહેવાય છે, દશોન સપ્તવાદનમ. હવે અહીંયા જે ખાલી જગ્યા છે એની અંદર તમારે જાતે પૂરવાની આવે છે. કહ સમય કેટલો સમય થયો છે. તો પહેલી ઘડિયાળની અંદર 8માં 5 બાકી અથવા તો 7 અને 55 થયેલી છે. તો એને શું કહેવાય, પંચોન અષ્ટવાદનમ. પછી છે 11 અને 10. તો એને શું કહેશું, દશાધિક એકાદશ વાદનમ એટલે 11 અને 10. પછી છે 3 અને 5 તો પંચાધિક ત્રિવાદનમ. પછી છે 2માં 10 બાકી અથવા તો 1 અને 50. તો એને શું કહેવાય, દશોન દ્વિવાદનમ. તો આવી રીતે તમે જુદી જુદી ઘડિયાળ દોરજો, જુદા જુદા સમય લખી અને આવી રીતે લખશો તો તમને પણ ઘડિયાળમાં વ્યવસ્થિત જોતા આવડી જશે. હવે અહીંયા મમ દિનચર્યા એટલે મારી દૈનિક ક્રિયા વિશે તમને આપવામાં આવેલું છે તે જોઈએ. અહમ પ્રતિદિનમ ષડવાદને ઉત્તિષ્ઠામિ એટલે હું દરરોજ 6 વાગ્યે ઉઠું છું. ષડવાદનતઃ સાર્ધ-ષડવાદન પર્યંતમ દંતધાવનમ સ્નાનમ ચ કરોમિ. 6 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી હું દાંતણ અને સ્નાન કરું છું. સાર્ધ-ષડ વાદનતઃ સપ્તવાદન પર્યંતમ યોગાસનમ કરોમિ. તો 6:30 વાગ્યાથી 7 વાગ્યા સુધી હું યોગાસન કરું છું. તદંતરમ દુગ્ધમ પીબામી અલ્પાહારમ ચ કરોમિ. ત્યાર પછી દૂધ પીવું છું અને નાસ્તો કરું છું.
મમ માતા ગૃહ કાર્ય કરોતી, મારી માતા ઘરકામ કરે છે. અહમ તામ સાહાય્યમ કરોમિ, હું તેને મદદ કરું છું, સહાય કરું છું. નવવાદનતઃ 10 વાદન પર્યંતમ અધ્યયનમ કરોમિ, તો 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી હું અભ્યાસ કરું છું. સાર્ધ એકાદશ વાદને ભોજનમ કરોમિ, 11:30 વાગે હું ભોજન કરું છું. સપાદ દ્વાદશ વાદને વિદ્યાલયમ ગચ્છામિ, 12:15 વાગ્યે હું નિશાળે જાઉં છું. તત્ર અહમ વિવિધાન વિષયાન પઠામિ, ત્યાં હું જુદા જુદા વિષયો શીખું છું. સાયં 6 વાદને અહમ ગૃહમ આગચ્છામિ, સાંજે 6 વાગ્યે હું ઘેર આવું છું. સપાદ 6 વાદનતઃ સપાદ 7 વાદન પર્યંતમ અહમ ક્રીડામિ, 6:15 વાગ્યાથી 7:15 સુધી હું રમું છું. તદંતરમ અહમ સાયં પ્રાર્થનામ કરોમિ, ત્યાર પછી હું સંધ્યાકાળની પ્રાર્થના કરું છું. સાર્ધ 7 વાદનતઃ સાર્ધ 8 વાદન પર્યંતમ પુસ્તકમ પઠામિ, 7:30 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી હું પુસ્તક વાંચું છું. સાર્ધ 8 વાદને ભોજનમ કરોમિ, 8:30 વાગ્યે હું ભોજન કરું છું. 9 વાદનતઃ સાર્ધ 9 વાદન પર્યંતમ દૂરદર્શનમ પશ્યામિ, 9 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી હું ટીવી જોઉં છું. સાર્ધ 9 વાદનતઃ 10 વાદન પર્યંતમ જનન્યા જ સહ વાર્તાલાપમ કરોમિ, 9:30 વાગ્યાથી 10 વાગ્યા સુધી હું માતા પિતા સાથે વાત કરું છું. 10 વાદને શયમ કરોમિ, 10 વાગ્યે હું સૂઈ જાઉં છું. તો જો આ બાળકની દિનચર્યા સરસ રહેલી છે. તો તમે પણ રમવા ઉપરાંત આવી રીતે પ્રાર્થના પણ કરજો, ન કરતા હોય તો, અને મમ્મી પપ્પા સાથે વાત કરવાનો સમય પણ કાઢજો.